Brahmaswarup Pramukh Swami Maharaj was a greatly revered sant whose birth centennial festival is being celebrated with great fanfare in Ahmedabad. Hundreds of thousands of devotees are coming here with divinity and devotion. Anyone who visits the Nagar is blessed with pure inspiration, feels fortunate and experiences divinity in one's life. From morning till evening, people come here from all corners of the world. Filled with faith and devotion, one is inspired by bowing down at the feet of Pramukh Swami Maharaj. This Pramukh Swami Maharaj Nagar is a beautiful confluence of many inspirational creations. Amidst all these creations, the Nagar has a unique attraction. The Pramukh Jyoti Udyan, known as a glow garden. The life of Brahmaswarup Pramukh Swami Maharaj was so luminous that it brightened the lives of many people. As a tribute at the feet of such a revered sant, a Pramukh glow garden has been created in the Pramukh Swami Maharaj Nagar. This glow garden is becoming a unique attraction of this Nagar. Today, let us learn something new about the Pramukh Swami Maharaj Nagar. Today, amongst the various parts and sub-parts of Pramukh Swami Maharaj, we will talk about the Pramukh glow garden. Pramukh Swami Maharaj was such a great sadhu, had inspired and influenced innumerable amounts of individuals by his selfless love, service, and his saintliness. Param Pujya Pramukh Swami Maharaj used to call himself a volunteer. He spent every moment of his life serving others. With the inspiration of such an extraordinary sadhu, innumerable projects are being run by the BAPS Swaminarayan Sanstha. Thousands of youth volunteers are involved in various services. The Pramukh Swami Maharaj Nagar is also a place of service. Come, let us hear inspiring stories from the volunteers themselves. મારું નામ પ્રજાપતિ વ્રત છે. હું પીપલક ગામ નડિયાદ શહેર ડભાણ ક્ષેત્રમાંથી આવું છું. હું સ્વચ્છતા વિભાગમાં સેવા કરતો હતો અને દિવાળીના દિવસો હતા. અમારે એવું કામ સોંપ્યું હતું કે અમારે નાનો નાનો કચરો હોય છે ગ્રાઉન્ડ પર, નાનો નાનો પાન મસાલાનો કે એવું કંઈક ફેંકેલો હોય એ બધું લઈને એક પોલિથીનની કોથળી આપી હતી, એની મેં ભેગો કરવાનો હતો. તો પછી અમે ત્યાંથી સાફ સફાઈ કરતાં કરતાં મેં ત્યાંથી આમ સાફ સફાઈ કરતાં કરતાં આવ્યા અને આ એલિફન્ટ છે ને ત્યાં મને પાઉચ મળ્યું હતું. મેં પહેલી વખત એ પાઉચ જોયું ને એટલે મારા મનમાં એવું લાગ્યું કે કોઈક સ્વયંસેવકનું હશે એ બેગ, તો અહીં કંઈક મેલીને અને સાઈડમાં કંઈક સેવા કરતા હશે એ લોકો. ને બીજા દિવસે લગભગ 10 સવા 10 થયેલા એ ટાઈમે આસપાસ મેં પાછું ત્યાં ને ત્યાં એ બેગ જોયું હતું. પછી મેં પાઉચ લીધું હાથમાં, પછી મેં ખોલ્યું તો અંદરથી મોબાઈલ હતો, પછી ડોક્યુમેન્ટ હતા બધા ને વોલેટ હતું એક. તો મેં વોલેટ ચેક કર્યું તો વોલેટમાં 5000 રૂપિયા અને ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ ને આધાર કાર્ડ જેવું હતું ને એમાં વિઝિટિંગ કાર્ડ હતું. તો મને લાગ્યું હશે આ ભાઈનું હશે વિઝિટિંગ કાર્ડ છે. તો પછી મેં એમને કોલ કર્યો. મેં એમને એવું પૂછ્યું કે તમારી કઈ વસ્તુ ખોવાઈ છે? તો એમને એવું કહ્યું કે હા, મારા ભાઈની એક બેગ હતી, એ 4 દિવસથી ખોવાઈ ગઈ છે. અમે એ ચેક કરી પણ અમને મળતી નથી. તો મેં એમને એવું કહ્યું કે કઈ જગ્યાએ ખોવાઈ હતી? તો એમને એવું કહ્યું કે અમારે બાણનગરીમાં જ ખોવાઈ છે કંઈક, પણ અમને યાદ નહીં. તો પછી મેં એમને એ મારી લોકેશન બતાવી કે હું અક્ષરધામની સામે, ટાંકીની સામે ઊભો છું, બાણનગરીની બોર્ડર પર. તમે આવો, મારા જોડે જ બેગ છે, તમે આવીને લઈ જાઓ. ત્યાં જ એલિફન્ટ આગળ આવ્યા અને એ બેગ મેં એમને હાથોહાથ આપી દીધી. અત્યારની ઉંમરમાં કેવું હોય કે 18 વર્ષની ઉંમરમાં આમ લાલચ આવી જાય કે ભાઈ ફોન મળ્યો છે, પૈસા મળ્યા છે. પણ મને એવો કંઈ વિચાર બહુ ખાસ આવ્યો નહોતો. મને પહેલાં એવો વિચાર આવેલો કે કોકનું બેગ પડ્યા હશે તો પૈસા હવે એ મહેનત કરીને જ લાવ્યો હશે ને પૈસા ન લેવાની પ્રેરણા મને પ્રમુખ સ્વામી મહારાજમાંથી મળી. કે એ પહેલાં પણ એમને એ કહેતા હતા કોઈનું લેવાય નહીં, કોઈનું ખોટું કરાય નહીં, ચોરી ન કરાય. એટલે પછી આમ દ્રઢતા આવી ગયેલી મનમાં કે આવું તો કોઈ દિવસ કરવું જ નહીં.
ને હું એવા જ આમ નાનપણથી બાળ મંડળથી મને એવા જ આમ સંસ્કાર મળતા આવ્યા છે અમારા સભામાંથી. અને પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે આપણા માટે આટલું બધું કર્યું, 95 વર્ષ લગીને આટલો બધો ભીડો વેઠ્યો એમને, તો પછી હું એમના માટે આટલું ના કરી શકું. One of the most remarkable aspects amongst the various activities of the BAPS Sanstha are its genuine efforts towards women empowerment. Such activities have been inspired by Brahmaswarup Pramukh Swami Maharaj and today by Mahant Swami Maharaj, which have established a special place for itself in the country and abroad. A Nari Utkarsh Dome has been erected to showcase programs and activities pertaining to women's upliftment. Today, many special programs are presented here. Let us have a glimpse. બેઠેલા આપનામાંથી કેટલા એવું વિચારે છે કે જે સતત એવું અનુભવે છે કે પ્રમુખ સ્વામી મહારાજજી આપણી સાથે છે? હાથ ઊંચો કરો. હવે જે સદેહ નથી અને સદૈવ છે, આ જે વિષય છે સમયના સદુપયોગનો, એનો જવાબ તમે પોતે આપ્યો છે. હવે વિચાર કરો, અહીંયા બેઠેલા બધા એવું વિચારે છે કે મહારાજજી આપણી સાથે છે, તો એ કેટલું લાંબુ જીવે છે, અત્યારના જીવી રહ્યા છે. અને એનું કારણ એ છે, કારણ કે એ લોકો જે પ્રકારનું જીવી ગયા, એણે સમયનો જે ઉપયોગ સદુપયોગ કર્યો, એના માટે થઈ અને એ લોકો જે આજના દિવસે જીવંત છે. પ્રમુખ સ્વામી મહારાજ કેટલા લોકોને મળ્યા હશે, લાખો કરોડો લોકોના જીવનને સ્પર્શ્યા. એણે તો ક્યારે એવું વિચાર્યું નહીં કે આ ખરાબ, આ સારો, આ મારો, આ પારકો, કશું ન વિચાર્યું. દરેક જીવનને સ્પર્શતા ગયા. તમે વિચાર કરો, એક જીવનમાં આટલા લોકોને સ્પર્શવું, અને એનું એકમાત્ર ઉદાહરણ આપણી સમક્ષ આજે અહીંયા છીએ. આટલું મોટું ગામ, આટલા લોકો, ભણેલા લોકો આવી અને આ નગરીમાં કેમ અત્યારના જે લોકો પરદેશી આવ્યા છે, કેટલી મોટી નોકરી કરે છે, કે જેને 1 કલાકમાં અબજો રૂપિયા કમાય છે, એ આજે અહીંયા એકદમ બધું ભૂલીને એક થઈને અહીંયા પોતાની સેવા આપે છે. કારણ કે એ સમજે છે કે સમયનો સદઉપયોગ કોને કહેવાય. આપણે જ્યાં છીએ ત્યાં સતત આપણા હૃદયમાં, મનમાં, આત્મામાં આપણા ગુરુ રહે છે. અને એટલા માટે આજે આપણે, તમે જુઓ કે આજે પ્રમુખ નગરીમાં આપણે કેટલા બુદ્ધિજીવીઓ સમર્પિત થઈને આવ્યા છે. અહીંથી તમે જાઓ એ પહેલાં જેટલો સમય અહીંયા છે, અહીંના અનુભવને તમારા બ્લેક એન્ડ વ્હાઇટમાં લખજો અને એ વસ્તુને શેર કરજો. હવે આપણે જોઈ રહ્યા છીએ કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. અહીંયા પણ બાપ સંસ્થામાં જોડાયેલા પણ આટલા બધા મહિલા સ્વયંસેવક છે. મને જાણવા મળ્યું કે બધાએ ઈંટો પકડીને જેમ બનાવવાનું હતું, કે ફૂટપાથ બનાવવાનું છે, કે પછી આપણે ગ્લો ગાર્ડન કરવાની જરૂર છે, તમામે ઇક્વલ હિસ્સો આપ્યો છે કામ કરવામાં. અને આપણે આપણા છોકરાઓ અને છોકરીઓ જે આપણે ઘરે છે એમને એ જ રીતે વળતર આપવું જોઈએ કે એ રિસ્પેક્ટ કરે, વડીલોની રિસ્પેક્ટ કરે, સંસ્થાની કરે, રિલિજિયસ જે ટીચિંગ્સ છે એની કરે, પણ તેમ સાથે સાથે મહિલાઓને પણ એટલી રિસ્પેક્ટ આપે. અને જો આ ફાઉન્ડેશન આપણે ઘરથી શરૂ કરશું, સંસ્થાઓથી શરૂ કરશું, તો આગળ જઈને વર્ક પ્લેસ પર કે સોસાયટીમાં જ્યારે આપણે મહિલા અને પુરુષ સાથે રહેશે ત્યારે એમને એક ઇક્વલ રિસ્પેક્ટ મળશે અને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળશે. सुनो सब, मैं वो मार्ग पसंद करूंगी जो मेरे गुरु प्रमुख स्वामी महाराज ने दिखाया है, क्षमा का मार्ग. मेरे पति के हत्यारों को मैं क्षमा करती हूँ. तेरे गुरु सच में एक महान संत हैं
जिन्होंने तुझे ऐसे संजोगों में भी क्षमा का गुण धारण करने की प्रेरणा दी। Global Holidays present group tours for NRIs to the world's exotic destinations with Indian meals. Book with globalholidays.us. Call now on 1844900899. Global Holidays. Travel the world with us. Many have witnessed Pramukh Swami Maharaj as a real embodiment of devotion. He gave more importance to devotion than even his own life, which is why his love for Bhagwan, called Para Bhakti, was truly inspiring for all. Today's evening program took place in the memory of his pure devotion. As a humble tribute to the holy feet of Pramukh Swami Maharaj, many dignitaries were present in today's programs of Para Bhakti, including Sri Pujyapad Ramanujacharya Sri Chinnajayar Swami, the famous Dharmacharya of Andhra Pradesh. Param Pujya Mahant Swami Maharaj, along with other senior sadhus, were also present at the event. Let us have a glimpse of the programs that were presented today at the Narayan Sabha Hall in the Nagar. श्वासोच्छ्वास प्रभुपद समरन वृथा न जावत काला, यह थी प्रमुख स्वामी महाराज की जीवन शैली। ब्रह्मरूप होय जगमहि विचरे तजके देह अध्यास। प्रमुख स्वामी महाराज प्रतिदिन प्रतिपल भक्तिरत रहे थे। आइए उनकी ऐसी अनुपम जीवन शैली का दर्शन करें वीडियो के माध्यम से। परम पूज्य प्रमुख स्वामी महाराज जीवन का प्रत्येक पल अन्य के लिए जीने वाले एक महापुरुष। भारतीय संस्कृति का संवर्धन संरक्षण करने वाले एक संस्कृति पुरुष। विश्व के प्रतिष्ठित महानुभावों एवं धुरंधरों के द्वारा सम्मानित एक आदरणीय सत्पुरुष। प्रत्येक आपत्ति में समाज की रक्षा करने वाले करुणामूर्ति महापुरुष। ऐसे बहुआयामी व्यक्तित्व के धनी प्रमुख स्वामी महाराज को कौन नहीं जानता, किंतु प्रमुख स्वामी महाराज ने स्वयं की पहचान कुछ अलग दी है। भगवान स्वामी नारायण भक्त थे, जोगी नारायण शिष्य थे। 5 दशकों तक DAPS स्वामीनारायण संस्था के प्रमुख के रूप में और एक वैश्विक महापुरुष के रूप में अनेक सिद्धि प्रसिद्धि प्राप्त करने के बाद भी उनकी ईश्वर के प्रति अपार भक्ति ही उनका वास्तविक परिचय था। निस्संदेह उनके जीवन का मुख्य लक्ष्य ही भगवान की भजन भक्ति करना था। युगों से भारतीय भक्ति शास्त्रों ने जिस पराभक्ति का महिमागान किया है, प्रमुख स्वामी महाराज उसी पराभक्ति के मूर्तिमंत स्वरूप थे। वे स्वयं की पहचान सर्वदा भगवान स्वामी नारायण की चल प्रतिमा अर्थात श्री हरि कृष्ण महाराज के सेवक एवं भक्त के रूप में ही देते थे। इस स्वामी श्री के मन भगवान की मूर्ति कोई प्रतीक नहीं किंतु साक्षात परमात्मा थे। इसीलिए एक जीवंत व्यक्ति की भांति अति संवेदनशीलता के साथ स्वामी श्री अपने प्राण प्रिय श्री हरि कृष्ण महाराज की सेवा संभावना में तत्पर रहते थे। उन्हें ठाकुर जी की सेवा करते देख शास्त्रों में प्राप्त परब्रह्म पुरुषोत्तम के अनादि सेवक अक्षर ब्रह्म की छवि उनमें तादृश होती थी। अनेक विध विश्व प्रसिद्ध कार्य करने के लिए उन्हें मिलते प्रत्येक सम्मान को
वे ठाकुर जी का सम्मान ही समझते थे। अविरत जन सेवा की प्रवृत्तियां और अनगिनत उत्तरदायित्वों के मध्य में भी उनका भक्ति पुष्प अधिक पल्लवित होकर महकता था। उनकी प्रत्येक क्रिया में प्रभु भक्ति की सौरभ प्रस्फुटित होती। एक बार उन्होंने एक सहज वार्तालाप में कहा था, हम देश विदेश में विचरण करते हैं पर हमारा मन केवल भगवान के चरणों में ही रहता है। सदा हरिचरण लेलीन स्वामी श्री के लिए भगवान का भजन करना ही एकमात्र आनंद था। इसीलिए चाहे वे सभा के मध्यासन पर विराजित हुए हों या विचरण हेतु यात्रा में हों, किंतु उनके दाहिने हस्त में माला जाप ही चलता रहता था। इस प्रकार सदैव वे भगवान की मूर्ति में तन्मय हो जाते थे। भगवान की महिमा गान करने में भी उनका उत्साह अत्यधिक था। उन्होंने भगवत कथा करने में कभी भी समय, स्थान, सुविधा, श्रोता या दैहिक स्थिति का विचार नहीं किया। अनेक विकट परिस्थितियों में भगवान के प्रति उनकी अप्रतिम श्रद्धा के दर्शन हुए हैं। जब भी कोई समस्या आती थी, वे सर्वदा उस समस्या का समाधान करने हेतु पुरुषार्थ करने से पूर्व प्रभु प्रार्थना को अग्रिमता देते थे। उनके द्वारा प्राप्त प्रत्येक सिद्धि एवं प्रत्येक विश्व प्रसिद्ध कार्य के कर्ता के रूप में सफलता का श्रेय उन्होंने सदैव भगवान के चरणों में ही समर्पित किया है। स्वयं के जीवन में घटित अच्छी या बुरी प्रत्येक घटना भी भगवान की इच्छा से ही होती है, ये विश्वास उनकी आस्तिकता की पराकाष्ठा थी। जी हां, प्रमुख स्वामी महाराज की पराभक्ति के प्रचंड प्रवाह को दैहिक विपरीतता भी विचलित नहीं कर सकी। हृदय का दौरा हो या बाईपास सर्जरी जैसी दैहिक बीमारी हो, यहां तक कि वृद्धावस्था में दैहिक सामर्थ्य ने साथ छोड़ दिया हो, फिर भी अपने दैनिक भक्ति क्रम में उन्होंने कभी कमी नहीं आने दी। 21वीं सदी में आदर्श पराभक्ति की मूर्ति और असंख्य लोगों को भक्ति की शक्ति की अनुभूति एवं प्रेरणा प्रदान करने वाले परम भागवत संत के चरणों में कोटि कोटि वंदन। भारतीय सनातन संस्कृति के जो हिंदू धर्म के शास्त्र हैं, उन शास्त्रों में
भक्ति का स्वरूप जो बताया गया है और भारतवर्ष के ऋषिगण जिन्होंने भक्ति का स्वरूप बताया गया है और भारतवर्ष के जो भक्तगण हैं उन्होंने भक्ति का जो स्वरूप बताया है वही का मूर्तिमान स्वरूप परम पूज्य प्रमुख स्वामी जी महाराज थे। पूरे संसार में जो 5 द्वंद्व हैं, जिस द्वंद्व में भगवान की याद आना और भगवान का स्मरण होना और भगवान के प्रति प्रेम रखना बहुत मुश्किल है, लेकिन परम पूज्य प्रमुख स्वामी जी महाराज ऐसे द्वंद्व में भी भगवान को कभी भूलते नहीं थे। चाहे सुख के प्रसंग हो या दुख के, चाहे मान के प्रसंग हो या अपमान के, चाहे जय के प्रसंग हो या पराजय के, चाहे सुविधा हो या अव्यवस्था हो, चाहे आराम से बैठे हो या जल्दबाजी में हो, लेकिन परम पूज्य प्रमुख स्वामी जी महाराज कभी भगवान को भूलते नहीं थे, हमेशा के लिए भगवान को याद रखते थे। कनाडा की पार्लियामेंट में जब स्वामी जी का सम्मान का एक प्रोग्राम था और वहाँ के जो अध्यक्ष जॉन फाइजर ने घोषणा की कि परम पूज्य प्रमुख स्वामी जी महाराज जो कि BAPS संस्था के महान धर्मगुरु हैं अभी हमारी पार्लियामेंट में पधारे हैं, तो मैं परम पूज्य प्रमुख स्वामी जी महाराज को विनती करता हूँ कि अपने स्थान पे वे खड़े हो और हमें दर्शन दान दें। परम पूज्य प्रमुख स्वामी जी महाराज वहाँ बैठ रहे और निर्भय स्वरूप स्वामी जी को कहा कि तुम खड़े हो, क्योंकि तुम्हारे हाथ में ठाकुर जी है, हरिकृष्ण महाराज हैं। तो निर्भय स्वरूप स्वामी वो खड़े हुए। उनके बाद परम पूज्य प्रमुख स्वामी जी महाराज खड़े हुए। सम्मान तो परम पूज्य प्रमुख स्वामी जी महाराज का हो रहा था लेकिन वे हमेशा के लिए मानते थे, समझते थे और जानते थे कि ये मेरा सम्मान नहीं है और हरिकृष्ण महाराज का सम्मान हो रहा है, क्योंकि उनके जीवन में पराभक्ति थी। वे सिद्ध पुरुष थे और तृप्तो भवति, उन्हें कोई अपेक्षा नहीं थी। और जिसके जीवन में पराभक्ति हो उनके जीवन में कभी किसी की अपेक्षा भी नहीं रहती है। वह तृप्तो भवति, हमेशा के लिए वह अपने स्वरूप में तृप्त रहते थे। आज वही पराभक्ति परम पूज्य प्रमुख स्वामी जी महाराज में थी, वही पराभक्ति आज परम पूज्य महंत स्वामी जी महाराज में भी है। બપોરે 3 વાગ્યાથી અહીંયા જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું જે આયોજન, જેની અમુક પ્રસ્તુતિની જે જોવામાં આવી, જેનો અનુભવ થયો અને જેનું વિસ્તારથી વર્ણન સાંભળ્યું, એ જોઈને પહેલો એક વિચાર તો એ આવ્યો કે આવી બાબત, આવું આયોજન, આટલા મોટા પ્રકારનો 1 મહિના સુધી ચાલનાર શતાબ્દી મહોત્સવ એ ફક્ત એક સપનામાં વિચાર કરી શકાય એવી બાબત છે. આની રિયાલિટી એ અનુભવવી હોય તો આ આખું 600 એકરમાં ઊભો કરેલું શતાબ્દી મહોત્સવ માટેનું નગર, એની એક બાબત ઝીણવટથી જોવામાં આવે અને એની પાછળ રહેલો નિસ્વાર્થ પરિશ્રમ જે લોકોએ
પોતે સમર્પિત કર્યો છે એ જ એક બતાવે છે કે બાપજી મહારાજમાં આપણા સૌની કેટલી શ્રદ્ધા આજે પણ એટલી જ યથાવત છે. જ્યારે સ્વામીશ્રીને તો એવી કોઈ જ ભાવના નહીં, છતાં પણ એમનું હાસ્ય, એ હાસ્ય એક પિતા તુલ્ય, એક માતા તુલ્ય, એક ગુરુ તુલ્ય, એ જાતનું હાસ્ય એકદમ નિર્દોષ. અને આજે પણ જો આંખ બંધ કરીએ તો એમની આંખમાંથી વરસતો પ્રેમ અને વાલ અને એમનું હાસ્ય એ મને આજે પણ અનુભવ થાય છે. અને આના કરતાં પણ સૌથી વધારે હું આજે જાહેરમાં આપ સૌને આગળ કહું છું કે જે મને અનુભવ થયો છે જ્યારે મેં એમના પહેલી વખત આજથી 25 વર્ષ પહેલાં ચરણ સ્પર્શ કર્યા અને એમના જમણા પગના અંગૂઠાની ઉપર મેં બંને હાથથી મૂકીને મારી આંખ ઉપર મૂક્યા, એ વખતે મને જે સ્પર્શનો તે અંદરથી કરંટ આવ્યો છે, જે વાઇબ્રેશન આવ્યા છે, એ આજે આટલા વર્ષો પછી પણ હું ભૂલી નથી શક્યો. કે ભલે આજે બાપજી મહારાજ આપણી બધાની વચ્ચે સદૈવ નથી, પરંતુ જે એમનો પ્રેમ, એમની લાગણી, એમનો જે હર્ષભાવ, એમની જે ફક્ત નિસ્વાર્થ કોઈ પણ નાની વ્યક્તિની, કોઈ માનવ છે અથવા કોઈ જીવ છે, એ જીવની સેવા કરવાનો જ એક એમનો જે લક્ષ્ય હતું, એવું લક્ષ્ય કદાચ જ કોઈ સંતમાં મેં જોયું હશે. મને માફ કરો, પરંતુ જો આજે મારે કોઈ પણ સંતને યાદ કરવા હોય, કોઈ પણ પ્રભુને યાદ કરવા હોય, તો સૌ પ્રથમ હું પ્રમુખ સ્વામીને ચોક્કસ યાદ કરીશ. મને એ કહેતા ખૂબ ખૂબ હર્ષ થાય છે કે હું આસ્તિક છું, પણ એટલો આસ્તિક નથી કે જેથી હું રોજ એટલી બધી પૂજાપાઠ કરી શકું. પણ આજની તારીખે પણ છેલ્લા 25 વર્ષથી 5 માળા પ્રમુખ સ્વામીની ચોક્કસ કરું છું અને એ કદાચ મારું અવભાગ્ય છે. Global Holidays present group tours for NRIs to the world's exotic destinations with Indian meals. Book with globalholidays.us. Call now on 1844900899. Global Holidays. Travel the world with us. એકાંતિક સ્વામી જે કહે છે તે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માણ, મનનો ઉપવાસ. સ્નેહીજનો ભૂલાઈ ગયા. સ્વાદ તો પૂરણપોળી આપો કે શ્રીખંડ આપે, કોઈ સ્વાદ નહીં. અને નિષ્કામ તો એ યોગી છે. એ જ રીતે એમનો બીજો મોટામાં મોટો ગુણ જે કહેવાય છે તે સેવા ભક્તિ. એમણે કોઈ પણ દિવસ જો કોઈની ભૂલ થઈ ગઈ હોય, ભક્તની બેપરવાહી થઈ ગઈ હોય તો માફી માગે. ભક્ત પહેલો, ભક્તનો ભક્ત પણ પહેલો, દાસ પહેલાં, દાસનો દાસ પણ પહેલો. નાના શાહપુરમાં એક પોળમાં એમની પધરામણી થતી. મારા મામા ત્યારે એમને એટલો પરિચય નહીં. આમ તો બ્રાહ્મણ એટલે શિવપંથ. પણ મેં કહ્યું કે તમે દર્શન તો કરો. તો એમને ત્યાં ગયા અને કહ્યું કે સ્વામી પધરામણી કરો. તો રાત્રે 12 વાગે પણ ગયા કર્યા વિના, જાડ્યા વિના એમને ત્યાં પધાર્યા. આ એમની મહત્તા. I think there's something very special about this country, something which is very, very unique. आज यहाँ पे जो हो रहा है, जो ये पूरे महीना होने वाला है, ये बहुत ही स्पेशल है. और शायद ही ये किसी और दुनिया में कहीं और हो सकता है. ये शायद ही सिर्फ इंडिया में हो सकता है. प्रमुख स्वामी जी महाराज सिखाते हैं कि all the answers of the world actually lie inside each one of us. We can always blame, and in the news industry we do this. In the news industry we always find something to blame. This is bad because this person is corrupt, or this is bad because something else is wrong. But a lot of the solutions to the world's problems are in each one of us. Pramukh Swamiji Maharaj yehi kehte hain. I think all spiritual teaching leads us to the same answer. And I think events like this are very, very useful reminders to each one of us and to the world that India is special, and we're constantly going to be living by this message. लेकिन आज जो मैंने दर्शन किए स्वामी महंत स्वामी महाराज जी का, ऐसी दिव्य ज्योति मुझे मिली है. मुझे पता नहीं था कि अगर ऐसा भी संत और महात्मा यहाँ पर होते हैं.
प्रमुख स्वामी जी को मैं नहीं मिल सका क्योंकि भाग्य नहीं था। ये जो नगरी मैंने देखी, अचंभा हो गया मुझे। एक हमें अंग्रेजी में कहते हैं माइंड बॉगलिंग, ऐसा चीज़ मैं कभी सोच नहीं सकता था जो आज यहाँ नजर आ रहा है। क्या चीज़ बनाई है। तो मैंने ये देखा, ऐसा समूह, ऐसा प्यार, ऐसे वॉलंटियर्स मैंने आज तक नहीं देखे हैं सर। कितने वॉलंटियर्स हैं, क्या सेवा कर रहे हैं। ऐसी सेवा भाव मैंने पहले कभी देखा नहीं है सर। वो जो बात कही हाइजीनिक की, जब फॉरेनर आते हैं ना सर किसी फैक्ट्री में विजिट करने के लिए, क्योंकि आपने कोई प्रोडक्ट देना है वेंडर को, तो सबसे पहले वो वर्कर के बाथरूम में जाते हैं कि देखते हैं कि वर्कर का बाथरूम कैसे बना हुआ है। यहाँ तो 2 लाख आदमियों के लिए 136 बाथरूम बनाए और देखने लायक है। ये है स्वच्छ भारत मिशन। अगर किसी ने देखना है तो इसी स्वच्छ भारत को सर, दिव्य ज्योति है सर। क्या प्रमुख स्वामी जी को मैं मिला नहीं, लेकिन शक्ति के बाद मैं दे सकता हूँ। वो लीगेसी जो चल रही है, ये 6 स्पिरिचुअल गुरु हैं, वो 5th स्पिरिचुअल गुरु थे सक्सेसर और स्वामी नारायण जी के। लेकिन क्या भावना है और क्या तेज है उनके मस्तिष्क पर, क्या मस्तिष्क में तेज है और क्या भावना है। અહીંયા અમદાવાદની અંદર પૂજ્ય બાપાની હાજરીમાં નર્મદા મહાઆરતીનો એક પ્રસંગ થયેલો। એ વખતે પહેલી વખત સાબરમતી નદીની અંદર નર્મદાજીના નીર ભરવાનો પ્રયોગ થયો અને 2 કાંઠે સાબરમતી હિલોળા લેતી થઈ અને એની મહાઆરતીના કાર્યક્રમ પૂજ્ય પ્રમુખ સ્વામી બાપાની હાજરીમાં ઉજવાણો। એ દૃશ્ય હું એટલા માટે સ્મરણ કરું છું કે હું વ્યક્તિગત રીતે માનું છું કે ગુજરાતની જે ખુશી છે એ ખુશીનું જો કોઈ કારણ હોય તો એ આપણું નર્મદા માતાનું પાણી આપણને મળે છે એ છે। અને પ્રમુખ સ્વામી બાપાએ માતાજીની આરતી એવી તો ઉતારી કે આખે આખો પ્રોજેક્ટ પૂરો થયો અને આખા રાજ્યની અંદર માતાજીના પાણી પહોંચાડવામાં આપણને સફળતા મળી। પ્રમુખ સ્વામી બાપાને મળતા ને તો એકદમ સરળ સ્વભાવ, રામાયણની ચોપાઈની ડેફિનેશન બાપા મળતી, સરળ સ્વભાવ અને મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ। એવી સરળતા જે બાપામાં જોવા મળતી એ અક્ષરશઃ મહંત સ્વામીમાં ઉતરી હોય એવું દેખાય। एकदम निर्मोही निर्लेप। पूज्य संत स्वामी जी महाराज, प्रमुख स्वामी जी महाराज एक ऐसी विभूति है जो हजारों संतों को बनाए हैं और हजारों को संत बनाए और करोड़ों करोड़ों लोगों को दिव्यत्व से एटर्नल बना रहे हैं। सो ही इज मेकिंग many many people not just emotional but divine with his just divine presence and with divine activities। स्वामी जी महाराज, प्रमुख स्वामी जी महाराज का संकल्प को लेकर सारी दुनिया में, न केवल भारत में, अमेरिका में, ऑस्ट्रेलिया में, अफ्रीका में और यूके में, कई जगह में जो वैल्यूज़ के लिए स्वामी जी महाराज अपने जीवन चलाते थे, ऐसे वैल्यू को सबको बताने के लिए ये शताब्दी महोत्सव जगह जगह में बनाएं, मनाएं और लोगों को प्रभावान्वित किए हैं। धनुर्मास व्रत दक्षिणायन बोलते हैं, जब एक साल में 2 भाग करके 14 जनवरी तक 6 महीने का समय दक्षिणायन होता है। वहाँ से जब सूर्य भगवान मकर संक्रांति में प्रवेश करते हैं तब से उत्तरायण होता है। उत्तरायण
दिव्य विभूतियों का प्रातः काल मानते हैं। सत्व गुण का प्रकाश उस समय में होता है ऐसा बोलते हैं। देवताओं के लिए वो प्रातः काल, ये दिवस ऐसा मानते हैं। दक्षिणायन देवताओं के लिए रात्रि जैसा मानते हैं। अब जो समय है जिसको अभी धनुर्मास कहते हैं, जिस समय में अभी यहाँ पर ये प्रमुख शताब्दी उत्सव हो रहा है, ये आने वाले उत्तरायण का पूर्व संध्या है, जिसको अपने वैदिक भाषा में बोलते हैं तो ब्राह्म मुहूर्त बोलते हैं। जैसे प्रातः काल में जब हम उठते हैं तब अपने मन में सत्व गुण का अभिवृद्धि होती है, सत्व गुण जागता है, रजोगुण और तमोगुण दब जाता है, सत्व का वृद्धि होती है उस समय में। आजकल दुनिया को सत्व गुण का जरूरत बहुत है, क्योंकि जगह जगह में हम देख रहे हैं, सुन रहे हैं तमोगुण का प्राकट्य, रजोगुण का प्राकट्य। जहाँ भी देखो कुछ न कुछ मन को दुख देने वाले समाचार ही मिलते हैं। ऐसे दृश्य देखना पड़ रहा है, चाहे एक जगह में युद्ध हो और एक जगह में और कुछ हो। अब सत्व गुण का आवश्यक और मन में शांति की जरूरत है। यहाँ पर हमारे महंत स्वामी जी महाराज का तत्वावधान में इतने संतगण ऐसा सत्व का यहाँ पर एक अद्भुत विकास होने का उत्सव मना रहे हैं। ये ब्राह्म मुहूर्त इस साल का इस समय में, जिसको ब्राह्म मुहूर्त बोलते हैं, अब इस धनुर्मास का अवसर पर यहाँ प्रमुख शताब्दी महोत्सव नाम का जो उत्सव अभी हो रहा है, ये सत्व गुण को वृद्धि करने वाला उत्सव है और मन को शांति देने वाला उत्सव है, दुनिया को दिशा दिखाने वाला उत्सव है। यहाँ पर हमने दर्शन किया बहुत कुछ। हमारे संतगण दिव्य विभूतियाँ हमको साथ लेकर एक एक चीज़ को दर्शन कराएं जो अत्यंत ही प्रभावान्वित हैं। जैसा अभी हमारे मिनिस्टर साहब बताए, एक एक चीज़ को हम देखते हैं, एंटरटेनमेंट तो होता ही है, परंतु एंटरटेनमेंट का तात्पर्य ये नहीं होता है मन को इमोशनलाइज करो। एक बार हमने लॉस एंजलिस में यूनिवर्सल स्टूडियो दिखाने के लिए कोई लेके गए हमको। उसमें लिखते हैं ऊपर द बेस्ट एंटरटेनमेंट इन द वर्ल्ड, एंट्री में लिखा हुआ रहता है। जो हम अंदर जा रहे थे, कुछ लोग ले जा रहे थे हमारे के साथ। जब हम कुछ दूर अंदर गया, वहां लोग आते थे, पीछे से कोई आकर कोई भूत जैसा, कोई प्रेत जैसा। ये तो मन को एकदम प्रभावान्वित तो करता ही है। ऐसा तो कोई फियर कॉम्प्लेक्स को जगाता है कुछ लोगों को कुछ अंदर एक इमोशनलाइज करता है। दे थिंक दैट इज एंटरटेनमेंट। एंटरटेनमेंट का तात्पर्य वो नहीं है कि जस्ट इमोशनलाइज करो।
एंटरटेनमेंट का तात्पर्य ये होता है मन को शांति दो, मन का जो प्रभाव है, शक्ति है, मन की जो ताकत है उसको बढ़ा दो। और ये भी तत्काल नहीं होना चाहिए। इस धनुर्मास का सु अवसर पर यहाँ प्रमुख शताब्दी महोत्सव नाम का जो उत्सव अभी हो रहा है, ये सत्व गुण को वृद्धि करने वाला उत्सव है और मन को शांति देने वाला उत्सव है, दुनिया को दिशा दिखाने वाला उत्सव है। हम यहाँ अंदर प्रवेश होते ही देखा, जो नगरी यहाँ पर बनी है करीब 600 एकड़ की जगह में, all this is pretty much temporary, but you don't feel anywhere this is temporary. You think it is made forever. ये तो एक इटरनल एबोर्ड जैसा लगता है। BAPS संस्था जो है, जो स्वामी नारायण संस्था, ये अपना सिर को उठाकर चलने की ताकत देने वाला एक संस्था है। We will present many golden moments of this festival in front of you through this medium. We will share with you different types of cultural programs which we hope gives you the feeling of being here yourself. The day ends here. We will see you tomorrow at the same time. We eagerly wait to share with you such many life-transforming programs. Global Holidays present group tours for NRIs to the world's exotic destinations with Indian meals. Book with globalholidays.us. Call now on 1-844-900-8099. Global Holidays. Travel the world with us.